ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે, શરૂઆતમાં છે ને બહુ મહેનત કરે, પછી વચ્ચે પ્રથમ પરીક્ષામાં સારા માર્ક આવી ગયા, મહેનત થોડીક ઓછી કરી નાખે. દ્વિતીય પરીક્ષામાં સારા માર્ક આવી ગયા, મહેનત થોડીક ઓછી કરી નાખે કે મારા સારા માર્ક આવે જ છે, વધારે મહેનતની જરૂર નથી. એ તમારી ભૂલ છે. પછી તો કે 100 માંથી 100 આવવાના હોય ને તો 98 99 આવીને ઉભા રહે છે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો. આ કન્ટિન્યુટી તમારે બ્રેક થવા દેવાની નથી. જો તમે નજર હટી તો દુર્ઘટના ઘટી. એકાઉન્ટ માટે હું કહું છું ઓછામાં ઓછી 1 કલાક, રોજની 1 કલાક આપો. તમારે માત્ર અને માત્ર ચોપડીને જ મહત્વ આપવાનું છે. પ્રેક્ટિસ દરરોજ 1 કલાક શિક્ષકે જે પણ ભણાવ્યું છે ને એની ફરી વખત કરો. આ સુવર્ણ અવસરને તકને ઝડપી લેજો કે સાહેબ મારે બોર્ડની પરીક્ષામાં, માર્ચ બોર્ડની પરીક્ષામાં મારે 100 માંથી 100 માર્ક લાવવા છે. મારી ગેરંટી છે, મારી ગેરંટી છે. એકાઉન્ટમાં શરૂઆતથી હું કહું એ પ્રમાણે જો મહેનત કરો તો 100% 100 માંથી 100 માર્ક લાવતા તમને કોઈ નહીં રોકી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારી પાછળ તમને દેખાતું હશે એકાઉન્ટમાં શરૂઆતથી મહેનત કરો અને મેળવો 100 માંથી 100 માર્ક. યસ, મારી ગેરંટી છે, મારી ગેરંટી છે. એકાઉન્ટમાં શરૂઆતથી હું કહું એ પ્રમાણે જો મહેનત કરો તો 100% 100 માંથી 100 માર્ક લાવતા તમને કોઈ નહીં રોકી શકે. તો વિડીયો અંત સુધી જોજો, ખૂબ મહેનત કરજો. વર્ષની શરૂઆતમાંથી જ તમને બધાને ઓલ ધ બેસ્ટ. તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ એકાઉન્ટમાં સર મારે 100 માંથી 100 માર્ક લાવવા છે એવું ઘણા બાળકોનું સપનું હોય છે. રેડી, મારું પણ સપનું હતું, પરંતુ એવી કોઈ પ્રોપર ગાઈડલાઈન મને મળી નહોતી જેવી તમને હાલ મળે છે. એટલા માટે જ આ સુવર્ણ અવસર છે. રેડી, આ સુવર્ણ અવસરને તકને ઝડપી લેજો કે સાહેબ મારે બોર્ડની પરીક્ષામાં, માર્ચ બોર્ડની પરીક્ષામાં મારે 100 માંથી 100 માર્ક લાવવા છે. તો હું શરૂઆતથી જ કઈ રીતના મહેનત કરું કે જેથી મારા વધુ સારા માર્ક આવે. રાઈટ, સૌપ્રથમ તો કે સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે પૂરો અભ્યાસક્રમ સૌપ્રથમ જાણો. રેડી, ઘણા શું કરે, પહેલો પાર્ટ લે, બીજો પાર્ટ નો લે. પહેલા જાણી લ્યો કે પૂરો અભ્યાસક્રમ છે શું. આપણે અભ્યાસક્રમમાં કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટર શું કહેવા માંગે છે, એના માટે તમારે પૂરું ભણવું પડે. એના માટે તમારે પૂરું ભણવું પડે. અને આ જે ભણવું પડે એ તમારે કઈ રીતના ભણવાનું છે સાહેબ, તો કે એ તમારે ભણવાનું છે, આપણે એક સરસ મજાની એપ્લિકેશન છે વિદ્યાકુલ. રેડી, અને આ વિદ્યાકુલ એપ્લિકેશનમાં પૂરેપૂરું ભણાવવામાં આવે છે. આખો સિલેબસ લાઈવ ભણાવવામાં આવે છે. રેડી, તો સૌપ્રથમ મેં તમને કીધું એ પ્રમાણે પૂરેપૂરું ભણો. રાઈટ, કારણ કે એક સરસ મજાનું વાક્ય કીધું છે કે આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. તો સૌપ્રથમ ભણો, આખો અભ્યાસક્રમ જાણો. ત્યાર પછી તો કે ત્યાર પછી વ્યવસ્થિત આખા વર્ષનું ટાઈમ ટેબલ બનાવો. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે, શરૂઆતમાં છે ને બહુ મહેનત કરે, પછી વચ્ચે બંધ કરી દે છે. નહીં, એવું નથી કરવાનું. આખા વર્ષ માટેનું ટાઈમ ટેબલ બનાવો. તમે જુઓ કેટલા સબ્જેક્ટ છે સાહેબ, તો કે સાહેબ અમારે 7 સબ્જેક્ટ અથવા 6 સબ્જેક્ટ આવે છે. 6 સબ્જેક્ટનું તમે ટાઈમ ટેબલ બનાવો. જે સબ્જેક્ટમાં તમારે અપડેટ રહેવાનું હોય એ સબ્જેક્ટને ઓછામાં ઓછી કેટલી 1 કલાક ફાળવો. દરરોજ ફાળવો, કન્ટિન્યુ ફાળવો. માની લો કે તમારે એકાઉન્ટ છે તો એકાઉન્ટમાં કન્ટિન્યુ 1 કલાક રોજ શિક્ષકે ભણાવેલું, એ તમારી કોઈ શાળા હોય, કોચિંગ ક્લાસીસ હોય કે તમે વિદ્યાકુળમાંથી ભણતા હોય, જેમાંથી ભણતા હોય એમાંથી પ્રેક્ટિસ દરરોજ 1 કલાક શિક્ષકે જે પણ ભણાવ્યું છે ને એની ફરી વખત કરો. રાઈટ, તો તમે જરૂર 100 માંથી 100 માર્ક મેળવી શકશો. આ કન્ટિન્યુટી તમારે બ્રેક થવા દેવાની નથી. જો તમે નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલે ખાસ ધ્યાન રાખજો, આખા વર્ષ માટેનું ટાઈમ ટેબલ બનાવો. રેડી, ઓછામાં ઓછી એકાઉન્ટ માટે હું કહું છું ઓછામાં ઓછી 1 કલાક, રોજની 1 કલાક આપો. ત્યાર પછી તો કે ત્યાર પછી છે ચોપડીના દાખલા. આપણે ગુજરાત ગવર્મેન્ટમાં
કઈ રીતના હોય છે કે ચોપડીને જ મેન ફોલો કરે છે. એટલે ચોપડીના જે પણ સ્વાધ્યાયના દાખલા છે એ સ્વાધ્યાયના દાખલા તમે પૂરેપૂરા જોઈ લ્યો. રેડી? એની પ્રેક્ટિસ કરો. રોજ તમે 1 કલાક જે પ્રેક્ટિસ કરવા માંગો છો ને એ બીજા અન્ય દાખલા ઘણા બધા તમને મળશે, પણ છેલ્લા ઘણા વર્ષના તમે રેકોર્ડ જુઓ ને તો સ્વાધ્યાયના દાખલા પૂછાયા છે. અને આ સ્વાધ્યાયના દાખલાની સાથે સાથે સાહેબ તમે ઉદાહરણના દાખલા પણ મહત્વ આપો, કારણ કે ગુજરાત બોર્ડમાં ઉદાહરણના દાખલા પણ પૂછાય છે. રાઈટ? એટલે કે વધારાના દાખલા કરવાની કોઈ જરૂર નથી. એક્સ્ટ્રા દાખલા માટે કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારે માત્ર અને માત્ર ચોપડીને જ મહત્વ આપવાનું છે. રેડી? ત્યાર પછી સર અમારે MCQ અને SQ માટે શું કરવું? ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય, MCQ અને SQ માટે શું કરવું? તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આ ઉપરાંત ધ્યાનથી સાંભળજો, આ ઉપરાંત ચોપડીમાં જે પણ થિયરી આપી છે 100 માંથી 100 લાવવા માટે, ચોપડીમાં જે પણ થિયરી આપી છે ને એને એકદમ ક્લિયર વાંચન કરવાનું. અથવા તમારી શાળામાં, તમારા કોચિંગ ક્લાસીસમાં અથવા તો વિદ્યાકુળમાં તમે જો ફૂલ સિલેબસ લીધો હોય અને ભણતા હોય ત્યારે શિક્ષક ભણાવતી વખતે ઘણા એવા નાના નાના પોઈન્ટ હોય છે કે જે કહેતા હોય છે કે આ પરીક્ષામાં પૂછાઈ શકે, આવું પરીક્ષામાં પૂછાઈ શકે, આવા MCQ આવી શકે, આવા SQ ફેરવીને પૂછી શકે. એવા દરેક MCQ SQ નું તમારે એક લખાણ રાખવાનું છે. તમારો જે ચોપડો હોય ને એ ચોપડાના કપાળ ઉપર એટલે કે હાંસિયા ઉપર તમારે લખતું રહેવાનું છે. બહુ શાતિર રહેવું પડે. 100 માંથી 100 લાવવા માટે બહુ શાતિર રહેવું પડે. હા, 99, 98, 97 આવી જાય, પણ 100 માંથી 100 માટે આવી નાની બાબતનો ખાસ ધ્યાન રાખવું પડશે. રાઈટ? અને ત્યાર પછી છે સતત પ્રેક્ટિસ શરૂ રાખવી પડશે. રેડી? માની લો કે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં તમારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય, ત્યાર પછી તમે સાંભળ્યું જશે ઘણા બધા પ્રકાશનો છે એ લોકો પેપર સેટ બહાર પાડતા હોય છે. યુથ એજ્યુકેશન છે એ યુથ એજ્યુકેશન વાળાના પણ પેપર સેટ આવે છે. રેડી? પેપર સેટની પ્રેક્ટિસ શરૂ રાખજો. ક્યારે? જ્યારે પણ અભ્યાસક્રમ પૂર્ણ થઈ જાય ત્યાર પછી બને એટલા વધારે પેપરની પ્રેક્ટિસ કરવી. શક્ય હોય તો 3 પેપર અથવા 4 પેપરનું એકદમ પ્રેક્ટિસ કરી લ્યો અને ત્યાર પછી કોઈ પણ એક પેપર રેન્ડમ ચૂઝ કરો અને એને 3 કલાકમાં લખવાનો પ્રયત્ન કરો. રેડી? તો તમારી સ્પીડ પણ વધશે. રેડી? તો 100 માંથી 100 માર્ક લાવવા માટે 100 માંથી 100 માર્ક લાવવા માટે જો તમે એટલું ફોલો કરશો તો મારી ગેરંટી છે કે 100 માંથી 100 લાવવા તમને કોઈ પણ નહીં રોકી શકે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અને વાત કઈ છે કે સતત પ્રેક્ટિસ ચાલુ રાખવી, સતત શું કહેવાય રિવિઝન ચાલુ રાખવું. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, પ્રથમ પરીક્ષામાં સારા માર્ક આવી ગયા, મહેનત થોડીક ઓછી કરી નાખે. દ્વિતીય પરીક્ષામાં સારા માર્ક આવી ગયા, મહેનત થોડીક ઓછી કરી નાખે કે મારા સારા માર્ક આવે જ છે, વધારે મહેનતની જરૂર નથી. એ તમારી ભૂલ છે, ઘણા બધાની ભૂલ છે. પછી તો કે 100 માંથી 100 આવવાના હોય ને તો 98, 99 આવીને ઉભા રહેશે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.